લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના રાહ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે નવા ડિજિટલ એક્સ-રે મશીનનું શુભ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધાથી રાહ તથા આસપાસના ગામોના હજારો દર્દીઓને હવે વધુ ઝડપી, ગુણવત્તાયુક્ત અને સરળ નિદાનની સેવા સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમ દરમિયાન નિક્ષય પોષણ યોજના હેઠળ અને ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ઉપસ્થિત મહાનુભાવોએ દર્દીઓ સાથે સંવાદ કરી તેમને નિયમિત સારવાર લેવા અને પોષણયુક્ત આહાર અપનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પણ આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત છે. દરેક નાગરિકોને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. નવા એક્સ-રે મશીનથી દર્દીઓ અને અન્ય શહેરોમાં ધક્કા ખાવાની જરૂરિયાત ઘટશે અને સમય તેમજ ખર્ચ બંનેની બચત થશે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. અહેવાલ રમેશભાઈ ચૌધરી, રાહ. શું કહેશો સાહેબ, આજે કાર્યક્રમ રાહ તાલુકાના લઈને આજે શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે, શું માહિતી હતી ને આજે શું કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે? ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત હાલમાં રાજ્યમાં અને ભારતમાં જે હાઈ રિસ્ક વિલેજ હોય એમાં આવો એક્સરે દ્વારા નિદાન કરવામાં આવે છે. ટીબીના દર્દીઓની ઓળખ કરવામાં આવે છે. એ અંતર્ગત આજરોજ વાવથરા જિલ્લામાં પ્રથમવાર આપણા ભાભરમાં અને એસડીએચ થરાદમાં બે હેન્ડ એક્સરે મશીન આવ્યા છે, જેનું આજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને જેના લીધે આપણી અહીંની તાલુકા જિલ્લાની જનતાને જે ગામડા લેવલ સુધી જે એક્સરે મશીન અમારા કર્મચારી દ્વારા લઈ જવાશે અને તેમના જરૂરિયાતમંદોને એક્સરે કરવામાં આવશે અને ઝડપી એમનું ટીબીનું નિદાન થાય, સારવાર થાય અને રોગમુક્ત થાય એવી ખાસ અગત્યતા છે. આ એક્સરે મશીન આવવાથી લોકોનો છેક ફેસિલિટી લેવલ સુધી એટલે કે પીએસસી કે સીએસસી કે જિલ્લા લેવલ સુધી આવવું નહીં પડે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમારી ટીમ ત્યાં જઈને એનું એક્સરે કરશે જે જરૂરિયાતમંદ દર્દી હોય અને એમનું જલ્દીથી નિદાન થાય ટીબીનું અને સારવાર ઉપર જલ્દી મુકાશે. આ તમામ વસ્તુ છે ફ્રી ઓફ કોસ્ટ એટલે કે સંપૂર્ણ નિઃશુલ્ક થશે અને જેથી આ જનતાને ખૂબ જ લાભ થશે અને આપણા જિલ્લા, રાજ્ય અને દેશમાંથી ટીબી મુક્ત ભારત થાય એની મોટામાં મોટી પહેલ હશે. થેન્ક યુ. સાહેબ આપનું નામ ને શું હતું? ડૉક્ટર કે પરમાર, ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર, વાવથરા. થેન્ક યુ.